હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો? વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર તેમાં આપણે ઇન્ટ્રોડક્શન નો વિડીયો જોયો હતો. જે વિદ્યાર્થીને ઇન્ટ્રોડક્શન નો વિડીયો જોવાનું બાકી હોય તે વિદ્યાર્થી હું ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મોકલીશ, ત્યાંથી તમે વિડીયો અવશ્ય જોઈ લેવો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1 એના વિશે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો રકમ તો બહુ મોટી લાગે છે, પણ ગભરાવાની જરૂર છે નહીં. આપણે માત્ર ફોકસ રકમમાં જુઓ તો અહીંયા લખ્યું છે મધ્યક. ખાલી બસ આટલું આપણે પકડવાનું છે. આટલું મળી જાય પછી મધ્યક મેળવવાની આપણે કેટલી રીત છે કુલ? કેટલી? 3. એમાં પહેલી રીત પ્રત્યક્ષની રીત, બીજી ધારેલા મધ્યકની રીત અને ત્રીજી પદ વિચલનની રીત. આપણને પ્રશ્ન થાય કે મધ્યક કઈ રીતે મેળવવો? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અવલોકન આપ્યા છે 1 2 1 5 6 2 3. આ અવલોકન નાની નાની સંખ્યા છે. જ્યારે નાની સંખ્યા હોય ત્યારે આપણે પ્રત્યક્ષની રીતે દાખલો ગણી લેવાનો. તો સૌપ્રથમ મધ્યકની આપણે 3 રીત છે, તેમાં આપણને કોષ્ટક આપેલું છે છોડની સંખ્યા અને ઘરની સંખ્યા. તો સૌપ્રથમ જે છોડની સંખ્યા છે એને પહેલા લખવાની અને ઘરોની સંખ્યા છે એને બીજી કોલમમાં લખવાની. આવી રીતે પહેલા કામ કરવાનું. હવે આપણે મધ્યક શોધવા માટે પ્રત્યક્ષની રીતે આપણે મધ્યક શોધવો છે તો એનું સૂત્ર પહેલા યાદ હોવું પડે. શું સૂત્ર? x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. આ છે પ્રત્યક્ષની રીતે મધ્યક શોધવાનું સૂત્ર કે જે તમને આવડતું હોવું જોઈએ. x બાર એટલે મધ્યક. હવે મેં તમને કીધું તો આનું નામ શું? સિગ્મા. અને fi xi. fi એટલે આવૃત્તિ એટલે ઘરોની સંખ્યા. હવે તમે જોયું હતું કે 0 થી 2 2 થી 4 એવું આપણે કંઈક જોયું હતું. શું હતું? એને વર્ગ કહેવાય. વર્ગના કેટલા પ્રકાર? 2. સતત વર્ગ અને અસતત વર્ગ. એમાં આ કયા પ્રકારનું ઉદાહરણ કહેવાય? 0 થી 2 2 થી 4. કેવા પ્રકારનું? સતત વર્ગ. આને કહેવાય ઘરોની સંખ્યા, એને કહેવાય આવૃત્તિ. આવૃત્તિ એટલે fi. એટલે આપણે દર્શાવી દઈએ fi. હવે xi એટલે અગાઉના વિડિયો તમે જોયો હોય તો એમાં ક્યાંક xi હશે. xi એટલે મધ્ય કિંમત કેવી રીતે શોધવી? તો એના માટેનું સૂત્ર છે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. અધસીમા એટલે વર્ગ કયો? 0 થી 2. એમાં અધસીમા 0, ઉર્ધ્વસીમા 2. અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. એનું સૂત્ર છે સરવાળો કરો. અધસીમા 0 પ્લસ ઉર્ધ્વસીમા 2 છેદમાં 2. આ મધ્ય કિંમત શોધવાનું સૂત્ર પરથી હું આવી રીતે લખી શકું. હવે બંનેનો સરવાળો કરો. 0 ને 2 છેદમાં 2. 2 કટ થઈ જાય તો જવાબ આવે 1. એને કહેવાય મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કે xi. તો પહેલા વર્ગની મધ્ય કિંમત થાય 1. 2 કટ થાય તો આન્સર આવે 1. તેવી જ રીતે 2 થી લઈને 4 વર્ગમાં અધસીમા 2, ઉર્ધ્વસીમા 4. બંનેનો સરવાળો 2 + 4 છેદમાં 2.
આ શેના આધારે લખું છું? આપણી પાસે સૂત્ર છે મધ્ય કિંમત શોધવાનું સૂત્ર બરાબર અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. આના ઉપરથી તમે મધ્ય કિંમત શોધી શકો. સરવાળો કરીએ 4 ને 2 6. 6 ના છેદમાં 2 છેદ ઉડાડો એટલે જવાબ આવે 3. એટલે બીજા વર્ગની મધ્ય કિંમત થાય 3. હવે ત્રીજા વર્ગની મધ્ય કિંમત હવે આપણે રકમ નહીં કરીએ, આપણે ડાયરેક્ટ કરીશું અધસીમા અને ઉર્ધ્વસીમા બેનો સરવાળો 6 ને 4 10. 10 ભાગ્યા 2. 10 ભાગ્યા 2 એટલે 5. ત્યાર પછી 6 ને 8 14 એને ભાગ્યા 2. 14 ભાગ્યા 2 એટલે 7. આમ જોવો તો આમાં કેટલા ઉમેરું તો 3 થાય 2. આમાં કેટલા ઉમેરું 5 થાય 2. આમાં કેટલા ઉમેરું તો 7 થાય 2. ટૂંકમાં બધામાં 2 2 ઉમેરી દો એટલે તમને મધ્ય કિંમત મળી જાય. તો 7 માં 2 ઉમેરો 9. 9 માં 2 ઉમેરો 11. 11 માં 2 ઉમેરો 13. હવે આપણે શોધવું છે સિગ્મા fi xi. પણ આ જે fi અને xi બંને વચ્ચેનો સંબંધ ગુણાકારનો છે તો તમારે ગુણાકાર કરવો પડે. ત્યાર પછીના કોલમમાં fi xi fi અને xi બંનેનો ગુણાકાર. fi એટલે આવૃત્તિ, xi એટલે મધ્ય કિંમત કે જે આપણી પાસે બધું જ છે. fi છે xi છે, આપણે ખાલી ગુણાકાર કરવાનો છે. તો બેનો ગુણાકાર 1 એકા 1, 2 તેરી 6, 1 પંચા 5, 5 સત્તા 35, 6 નવા 54, 11 દુ 22, 13 તેરી 39. તમારે આટલું કામ પેલા કરવું પડે. હવે આપણે શોધવું છે સિગ્મા fi xi. સિગ્મા એટલે અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું, સિગ્મા એટલે બધાયનો સરવાળો. તો આ જે fi xi છે એમાં બધા સંખ્યાનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, તમે સરવાળો કરશો એટલે તેનો જવાબ 162 આવશે. સિગ્મા એટલે બધાયનો સરવાળો. પણ કોનો સરવાળો? fi xi કે જે આપણે મેળવેલું છે. બધી સંખ્યાનો સરવાળો 162 થાય. હવે અહીંયા લખ્યું છે સિગ્મા fi. fi એટલે આવૃત્તિ, પણ સિગ્મા એટલે બધાયનો સરવાળો. એટલે આવૃત્તિ ક્યાં છે? અહીંયા રે બધાયનો એક સાથે સરવાળો, એને કહેવાય સિગ્મા fi. સિગ્મા fi બરાબર બધાયનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 20. હવે આપણે કાંઈ નહીં કરવાનું, આપણી પાસે સિગ્મા fi છે, આપણી પાસે સિગ્મા fi xi છે. માત્ર સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. સિગ્મા fi xi એની કિંમત 162 છેદમાં સિગ્મા fi એની કિંમત 20. હવે આ બેનો કરવાનો છે ભાગાકાર અથવા છેદ ઉડાડ્યો. આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવે 8.1. આ જવાબ છે x બાર. x બાર એટલે મધ્ય. વિદ્યાર્થી મિત્રો, આવા વિડિયો જો તમને ગમતા હોય તો મારી ચેનલ પાવર ઓફ મેથ્સ YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.